તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. અને આ ચેપ્ટરની અંદર સ્વાધ્યાય નંબર 3.4 સ્વાધ્યાય નંબર 3.4 પેજ નંબર 98 અને 99 ઉપર આપેલું છે. પેજ નંબર 98 અને પેજ નંબર 99. પહેલો દાખલો જોઈ લીધો, બીજો દાખલો જોઈ લીધો અને પાંચમો દાખલો જોઈ લીધો. 6 દાખલામાંથી 3 દાખલા જોઈ લીધા છે, 3 દાખલા જોવાના બાકી છે. ઓકે, હવે તો કે આજે દાખલા નંબર 4 જોઈ લઈએ. તો કે ભાઈ દાખલા નંબર 4 રકમ વાંચું છું, જરાક ધ્યાન આપો. એક પેઢીના કર્મચારીઓના વેતનનો મધ્યસ્થ શોધવા માટે, મધ્યસ્થ ઉપર બોક્સ કરી નાખો, મધ્યસ્થ ગોતવાનો થશે. મધ્યસ્થ શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. ઓકે, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. 2 બાબત મેળવવાની છે, એક મધ્યસ્થ મેળવવાનો છે અને એક ટકાવારી આપી છે, એની ચર્ચા આપણે આગળ કરશું. પછી નીચે આપણને વેતન આપ્યું છે ને 1000માં, એ વેતનને બહુ ધ્યાનપૂર્વક જુઓ. એ લોકોએ આપણને વેતન કેવું આપ્યું છે કે 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ. અને નીચે આપણને કર્મચારીઓની સંખ્યાની અંદર 120 થી લઈ અને 12 સુધીના ઉતરતા ક્રમમાં આવૃત્તિ આપી છે. 2 ઇન્ડિકેશન, એક તો કે થી વધુ શબ્દ છે અને બીજું નીચે જે આવૃત્તિ આપી છે એ ઉતરતા ક્રમમાં છે. આ બંને બાબતથી આપણે એક વસ્તુ જાણી શકીએ કે રકમ છે ને એ મૂળ આવૃત્તિ વિતરણમાં નથી. તો કે રકમ મૂળ આવૃત્તિ વિતરણમાં નથી તો કેવી પ્રકારની છે? તો કે આ રકમ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણમાં છે. સૌ પ્રથમ આ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવી અને ત્યારબાદ જ આપણે આગળની કોઈ પણ માપ મેળવવાના હોય તો એ આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવી લીધા પછી જ આપણે કોઈ પણ માપ મેળવી શકીએ. તો જુઓ કેવી રીતના દાખલાની શરૂઆત કરવી. 5 કે તેથી વધુ, બરાબર. આ શું છે? તો કે વેતન છે. 1000માં વેતન 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ, 20 કે તેથી વધુ, 25 અને 30, 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ. ઓકે, પછી આપણને કર્મચારીઓની સંખ્યા જે આપી છે એને આવૃત્તિ ન કહી શકો, એને તમે સંચય આવૃત્તિ કહી શકો. એટલે તમારે એની ઉપર લખવું પડશે CF. 120 117, 120 117, પછી 106, પછી તો કે 76, પછી તો કે 31 અને પછી તો કે તમને છેલ્લે 12 આપ્યા છે. આવી કંઈક તમને રકમ આપી છે અને આપણે આ રકમના આધારે એવું ચોક્કસપણે 100% જાણી શકીએ એમ છીએ કે આ મૂળ આવૃત્તિ વિતરણ નથી. તો આ કેવું આવૃત્તિ વિતરણ હશે? તો કે આ થી વધુ પ્રકારનું
સંચયી આવૃત્તિ વિતરણ છે. શું છે આ? તો કે આ સંચયી આવૃત્તિ વિતરણ છે. કેવા પ્રકારનું? તો કે થી વધુ પ્રકારનું. આવૃત્તિ તમારી સતત ઘટતી જતી હોય તો એ હંમેશા સંચય આવૃત્તિ હોય, અને ઘટતી જતી હોય એનો અર્થ એમ કે એથી વધુ પ્રકારનું જોઈએ. વધતી જતી હોય તો એથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ હોય. ઓકે, હવે આમાંથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. સૌ પ્રથમ આ બધી કિંમતોમાંથી આ બધી કિંમતો તમે બાદ કરો ને તો તમને ખ્યાલ આવી જાય કે તમારી વર્ગ લંબાઈ c = 5 છે. બરાબર? તો હું તમને દરેક દાખલાની જેમ એક ઓપ્શન આપું છું. એ ઓપ્શન પાછો આજે પણ આપું. શું? તો કે સૌ પ્રથમ પહેલો વર્ગ 5 થી 10 નો બને કે 0 થી 5 નો બને. આવા પ્રકારના દાખલાની શરૂઆત હું તમને આવી રીતના બે ઓપ્શન આપીને જ કરું છું. બે જગ્યાએ 5 5 આવી ગયું. શું કામ? તો કે અહીંયા 5 છે એટલે 5 5 લઈ લેવું જોઈએ. બીજું તો કે વર્ગ લંબાઈ c તમારો 5 5 નો છે એટલે જો મેં અંતર કેટલું રાખ્યું તો કે 5 5 નું અંતર રાખ્યું છું. તો બોલો 5 થી 10 કે 0 થી 5? તો કે ભાઈ 5 થી 10. શું કામ? તો કે વધુ છે એટલે આની કરતાં વધુ કિંમતવાળો તમારે વર્ગ બનાવવાનો થાય. જો ઓછું હોત તો 0 થી 5 નો વર્ગ તમારે પ્રથમ બનાવવાનો થાત. એકવાર પ્રથમ વર્ગ બની ગયો પછી કામ થઈ ગયું પૂરું. પછી બીજો તો કે 10 થી 15, પછી તો કે 15 થી 20, પછી તો કે 20 થી 25, પછી 25 થી 30, અને પછી તો કે 30 થી 35. ઓકે, આ તો વર્ગ બની ગયા. હવે આવૃત્તિનું શું? આનું શું? તો કે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ. આવું મેં તમને શીખવાડ્યું છે. તો કે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ તમે બાદ કરો તો તમે 120 - 117 કરો તો તમારા 3 વધે. પછી વળી પછી 117 માંથી 106 તમારા બાદ. તો આ 117 - 106 કરો તો કેટલા વધે? તો કે 11 વધે. તો આ 11. પછી તો કે વળી પછી મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ. તો કે 106 માંથી તમારે 76 બાદ કરવાના થયા તો કેટલા વધે? તો કે 30 વધે. તો આ તમારા 30. પછી તો કે મોટી આવૃત્તિમાંથી પછી નાની આવૃત્તિ બાદ. તો કે 76 માંથી 31 બાદ કરો એટલે વળી પાછા તમને 45 વધે. એ લખી નાખો. વળી પાછું મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ એટલે કે 31 માંથી તમારે 12 બાદ કરી નાખવાના રહીએ તો કેટલા વધે? તો કે 19 વધે. અને છેલ્લે અહીંયા જે આવૃત્તિ આપી હોય એની એ જ આવૃત્તિ તમારે અહીંયા લખી નાખવાની રહીએ. કરો બધાયનો સરવાળો તો તમારો અહીંયા જેટલો સરવાળો હોય એટલો સરવાળો તમારે અહીંયા થઈ જવો જોઈએ. તો કે n બરાબર 120 થઈ જવા જોઈએ. તો કરો સરવાળો. 3 + 11 + 30 + 45 + 19 + 12 તો થઈ જાય છે 120. ઓકે, આ તમને મળી ગયું મૂળ આવૃત્તિ વિતરણ. હવે આ મૂળ આવૃત્તિ વિતરણ મેળવવું હોય ને પછી તમે કોઈ પણ મધ્યવર્તી સ્થિતિના માપ તમને કીધેલા હોય એ હવે તમે મેળવી શકો. ઓકે, ડન? સમજી ગયા? હવે તો કે આપણે જેવી રીતના ગોતીએ છીએ એ પ્રમાણે CF. પણ કેવો CF? આવો નહીં. આ તો થી વધુ પ્રકારનો CF છે. આપણે થી ઓછા પ્રકારનો CF જોવે છે. તો 3 ના 3 એમને 3 + 11 એટલે 14, 14 + 30 એટલે 44. બરાબર? 44 + 45 એટલે 89. પછી તો કે 89 + 19 તો 89 + 19 એટલે તમારા 108 અને 108 + 12 એટલે તમારા 120. આ સરવાળો અને આ સરવાળો હંમેશા સરખો થઈ જવો જોઈએ. બરાબર?
આ નો ચાલે, આ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ છે. આપણે હંમેશા થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ જોતી હોય છે. હવે તો કે હવે આપણે જેવી રીતના માપ ગોતતા હતા એવી રીતના માપ ગોતવાના. સૌ પ્રથમ આપણને મધ્યસ્થ મેળવવાનો કીધો છે. તો મધ્યસ્થ મેળવવો હોય અને વર્ગવાળો દાખલો હોય તો તમે જાણો છો એ પ્રમાણે એક નાનું સૂત્ર મૂકવું પડશે અને એક મોટું સૂત્ર મૂકવું પડશે. તો ચાલો નાના સૂત્ર તરફ. m ઇઝ ઇક્વલ ટુ n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. વર્ગ આપ્યા હોય ત્યારે વર્ગ શબ્દનો ઉપયોગ થાય. +1 નો આવે, બરાબર. તો અને એમ હંમેશા કોઈ પણ આવૃત્તિ વિતરણના 2 સરખા ભાગ પાડે એટલે હંમેશા મધ્યસ્થની અંદર છેદમાં 2 મૂકવામાં આવે છે. જૂની આપણી જે કાંઈ સમજ છે એના આધારે n 120 ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. તો તમને શું મળે? તો કે 60 માં અવલોકનનો વર્ગ. આ 60 તમારો જવાબ નથી. આ 60 જવાબને અહીંયા ક્યાંક સરખાવો CFમાં. તો કે 60 ક્યાં ક્યાં આવે? તો કે આ બેયની વચ્ચે આવશે ક્યાંક, બરાબર. અહીંયા ક્યાંક આવે વચમાં, આની ને આની વચ્ચે. તો આ 44 છે એ 60 કરતાં નાની કિંમત છે અને 89 છે એ 60 કરતાં મોટી કિંમત છે. તો તમારે મોટી કિંમતવાળો વર્ગ અને વર્ગની અંદરનો f અને CF બધુંય પસંદ કરી લેવાનું રહે. આની પહેલાંય પણ આપણે આવી જ રીતના ગણતરી કરી હતી. હવે તો કે તમારે સૂત્ર કયું મૂકવું? તો કે m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં f ગુણ્યા c મૂકવું છે. યસ. તો કે l તો કે પસંદ કરેલા વર્ગની અધઃસીમા, ઉપરના વર્ગની ઉધ્વસીમા, બેયનો સરવાળો કરીને ભાંગા 2 કરો એટલે તમને l મળી જાય. તો કેટલો મળે? તો કે 20 નો 20 જ મળે. પછી n ના છેદમાં 2 જે તમારો જવાબ આવ્યો હોય n ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 60. પછી તમારે CF જોતો છે. પસંદ કરેલો CF ની ઉપરનો CF તમારો CF બને. CF ઇઝ ઇક્વલ ટુ 44. પછી તો કે f કેટલો? તો કે પસંદ કરેલી જે કાંઈ કિંમતો છે એની અંદર જે આવૃત્તિ આપી હોય તમારો f, તો f ઇઝ ઇક્વલ ટુ 4500. અને વર્ગ લંબાઈ c જોઈ લ્યો 5 5 ની છે તો c બરાબર 5. આ બધી કિંમતને સૂત્રમાં મૂકો તો l 20 પ્લસ 60 માઇનસ 44 ના છેદમાં 45 ગુણ્યા 5. પહેલાં આ બધાની બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર કરી નાખો. તો પહેલાં બાદબાકી 60 માઇનસ 44 ભાંગા 45 ગુણ્યા 5 તો 1.77 એવું આવે છે. 20 પ્લસ 1.7777. હવે તો કે રાઉન્ડ ફિગર કરીને જવાબનો સરવાળો કરી નાખીએ તો 21.78. 21.78 તો નહીં પણ હા 21.78. આ કિંમત તમારી કેટલી? તો કે 5 કરતાં મોટી હોય તો તમારે આમાં એક પોઈન્ટ પ્લસ કરી નાખવાનો રહેશે. તો તમારો મધ્યસ્થ કેટલો વધશે? તો કે 21.78. જો આવી રીતના ન સમજાય તો તમને એક હજી આમ કરી દઉં, એક પદ વધારી દઉં. 20 ના 20 પ્લસના પ્લસ અને અહીંયા 1 પોઈન્ટ વધે એટલે કેટલા વધે? તો કે 1.78. અને હવે તમે સરવાળો કરો તો m ઇઝ ઇક્વલ ટુ 21.78 મળે. આપણે આંકડાશાસ્ત્રની અંદર કોઈ પણ જવાબ પોઈન્ટમાં આવે તો પોઈન્ટ પછી 2 જ આંકડા લેવાના અને કેવા? તો કે રાઉન્ડ ફિગર કરેલા. ઓકે, પહેલું માપ મેળવી લીધું. હવે કંઈક 20% એવી કંઈક વાત કરી છે રકમની અંદર. એ શું છે એને પહેલાં આપણે સમજી લઈએ.
કોઈ પણ દાખલાની અંદર ટકાવારીની વાત કરી હોય, કોઈ પણ દાખલાની અંદર ટકાવારીની વાત કરેલી હોય, જેમ કે આપણા દાખલાની અંદર 20% વાત કરેલી છે. ટકાવારીની જ્યારે પણ કોઈ પણ રકમમાં ચર્ચા થાય એટલે એને તમારે શતાંશક સમજવાનો. શું સમજવાનો? ટકાવારી એટલે કોણ? તો કે શતાંશક. કોણ? તો કે શતાંશક. શું કામ? તો કે શતાંશકને જ હંમેશા ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ કહેવાય. તમારા જે 10માના જે તમને ટકાવારી આપે છે એમાં તમને રિઝલ્ટની અંદર એ લોકો PR આપે છે. તો PRને ફૂલ ફોર્મ છે પર્સન્ટાઇલ રેન્ક. અને ટકાવારી હોય એટલે તમારે એને શતાંશક સમજવાનો. શું કામ? તો કે શતાંશક એટલે જ તમારો પર્સન્ટાઇલ રેન્ક થાય. અને આ પર્સન્ટાઇલ રેન્ક જ હંમેશા 100%માંથી આપવામાં આવતો હોય. એટલે કોઈ પણ દાખલો તમને શતાંશકની વાત કરવામાં આવે, કોઈ પણ દાખલાની અંદર તમને શતાંશકની વાત કરવા પર્સન્ટેજની વાત કરવામાં આવે એટલે તમારા મગજમાં શતાંશક જ રાખવાના. શતાંશક એટલે શું? તો કે શતાંશક હોય કેટલા? તો કે 99. પણ એ કોઈ પણ આવૃત્તિ વિતરણના કેટલા ભાગ પાડે? તો કે એ કોઈ પણ આવૃત્તિ વિતરણના 100 એક સરખા ભાગ પાડે, જેને સાંકેતિક ભાષામાં આપણે P વડે દર્શાવીએ છીએ. એના સૂત્ર પણ આપણે જોયેલા છે. ખ્યાલ આવ્યો? પર્સન્ટેજ આવે એટલે શતાંશક. શું કામ? તો કે શતાંશકને ઇંગ્લિશમાં પર્સન્ટાઇલ રેન્ક એટલે કે PR કહેવાય. ખ્યાલ આવ્યો આખી બાબતનો? હવે આપણે લોક કરી નાખ્યું કે આ ટકાવારી એટલે એ ચતુર્થકોની વાત નથી કરતા, દશાંશકોની વાત નથી કરતા, એ મધ્યસ્થની વાત નથી કરતા. કોની વાત કરે છે? ટકાવારી આપી છે એટલે. તો કે એ લોકો શતાંશકની વાત કરે છે. ઓકે, ફિક્સ થઈ ગયું કે આપણે P મેળવવાનો છે. પણ P કેટલો? 1 થી 99 સુધીમાં ગમે એ P મેળવવાનો કીધો હોય. હવે રકમની અંદર તમે જરાક ધ્યાન આપો. આપણે P મેળવવાનો છે એ પાકું થઈ ગયું છે, પણ કયો P એ હવે નક્કી કરવાનું રહ્યું. તો શું કહે છે કે સૌથી વધુ વેતન ધરાવતા. સૌથી વધુ વેતન ધરાવતા એટલે તો કે પર્સન્ટાઇલ હંમેશા 100માંથી નીકળે. વધુમાં વધુ વેતન હોય તો કેટલા ટકા એનું વેતન હોય? તો કે 100% વેતન હોય. સમજો છો કે નહીં? સૌથી વધુમાં વધુ વેતન એટલે કેટલું વેતન? તો કે 100% વેતન. એનાથી વધારે તો કોઈ ટકાવારી હોતી જ નથી. કોઈને કોઈ દી સાંભળ્યું કે મારે 10માની પરીક્ષાની અંદર 101% આવ્યા? અરે નો જ આવે. કોઈ પણ કિંમત 100%થી વધારે હોય જ નહીં. બરાબર? તો સૌથી વધુ વેતન ધરાવતા 20%. આ 20%. આ 100 શું કામ મૂક્યા? તો કે વધુમાં વધુ 20% હોય. સોરી, વધુમાં વધુ 100% હોય એટલે મેં અહીંયા 100 લખ્યા. આ 20% શેના આવ્યા? તો કે રકમમાં 20% લખ્યા જ ને, એના 20% આવ્યા. ઓકે, પછી આગળ શું કહે કે ધરાવતા 20% કર્મચારીઓનું ન્યૂનતમ વેતન મેળવો. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું, અને ઓછામાં ઓછું એટલે અહીંયા હું નિશાની કરું છું બાદબાકીની. બરાબર? એટલે 100%માંથી 20% બાદ થાય તો કેટલા વધે? તો કે 80 વધે. 80% વધે એટલે આપણે ગોતવાનો શું થાય ખબર? P80. P80 ગણો એટલે તમે તમારો જવાબ મળી જાય. જો કેવી રીતના ગણતરી કરી. પહેલાં તો 100% લખ્યા. 100% શું કામ? તો કે તમારા પર્સન્ટાઇલ એટલે કે શતાંશક 100% સુધીનો હોય. એમાંથી આપણને 20% કીધું હતું એટલે 20% લખ્યા. અને પછી ન્યૂનતમ શબ્દનો ઉપયોગ કર્યો હતો એટલે અમે અહીંયા બાદબાકીની નિશાની કરી. જવાબ કેટલો આવ્યો? 80. તો હવે આપણે શું મેળવવાનું થશે? તો કે P80. ખ્યાલ આવ્યો? આવી રીતના તમારે હવે P80 મેળવવાનો છે. જો પ્રશ્ન એ લોકોએ મભમમાં પૂછી લીધો છે. ડાયરેક્ટ એમ નથી કીધું કે P80 મેળવો. થોડુંક એ લોકોએ એની વાક્ય રચનાઓ ફેરવીને તમને ગોળ ગોળ ઊંધા કાન પકડાવીને એ લોકો તમારી પાસેથી P80 મેળવડાવવા માગે છે. તો જરાક આવી સમજને ધ્યાનમાં રાખીને તમારે P80 મેળવવાનો થાય. ઓકે, ડન. બધુંય ફિક્સ થઈ ગયું. હવે
પી જે ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં એનના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ. જાણો જ ને છેદમાં 100 શું કામ આવે? તો કે હા સાહેબ હવે જાણીએ છીએ, કારણ કે શતાંશક છે એ કોઈ પણ આવૃત્તિ વિતરણના 100 સરખા ભાગ પાડે એટલે છેદમાં 100 લેવાના થાય. ઓકે, હવે તો કે પી 80 મેળવવાનો છે આપણે, એટલે જેની કિંમત કેટલી થાય તો કે 80. તો 80 ગુણ્યા એન કેટલો તો કે 120 ના છેદમાં 100 માં અવલોકનનો વર્ગ. કરો ભાગાકાર અને ગુણાકાર. તો 120 ભાગ્યા 100 કરો એટલે 1.2 આવે. 120 ભાગ્યા 100 ગુણ્યા 80 એટલે 96 જવાબ આવે. 96 માં અવલોકનનો વર્ગ. જો તો આ 96 તમને ક્યાંય ડાયરેક્ટ અહીંયા CF માં લખેલું દેખાય છે તો કે નહીં, એવું તો ક્યારેય બને નહીં. એ આપણી પાસેથી મહેનત કરાવશે જ. તો કે 96 કોની કોની વચ્ચે આવે તો કે આ બેની વચ્ચે આવે. આ 96 કરતાં નાનું પદ છે ને 96 કરતાં મોટું પદ છે, તો મોટી કિંમત લઈ લ્યો, આ મોટું. તો તમારો વર્ગ આ પસંદ થયો નીચેનો, કયો આ. હવે તમને આ બધી ગણતરી લખી દેવાની કોઈ જરૂરિયાત નથી. હવે તમે જાણી જ ચૂક્યા છો કે આ બધું કેવી રીતના મળે, એટલે હવે આ હું તમને લખી દેવાની આ બધી બાબતો જરૂર નથી. ડાયરેક્ટ હું સૂત્રમાં કિંમત મૂકી દઉં છું. બરાબર? હવે તમે જાણો છો, કારણ કે 2 લેક્ચરથી તમે ઘણા દાખલા જોયા. તો પી એસી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એનના છેદમાં 100 માઇનસ સી એફ ના છેદમાં એફ ગુણ્યા સી. એલ આ બેનો સરવાળો ભાંગા 2 તો 25 ના 25, તો લખી નાખો 25 પ્લસ એનના છેદમાં 100 નો જવાબ કેટલો છે 96, તો લખી નાખો આ 96 માઇનસ CF પસંદ કરેલા વર્ગના CF ની ઉપરનો CF તો કે 89, તો લખી નાખો અહીંયા 89 ના છેદમાં F પસંદ કરેલા F નો જ F એટલે કે કેટલો તો કે આ 19, તો આ છેલ્લે 19. અને વર્ગ લંબાઈ C તમે જાણો જ છો કે 5 5 ની વર્ગ લંબાઈ છે, તો આ 5 5 ની વર્ગ લંબાઈ હોવાથી તમારો C કેટલો થાય 5. હવે તો કે આ આખું જે ચોખંડું કરી દઉં એની ગણતરી કરી નાખો. કેલ્સી છે બહુ આરામથી ગણતરી થઈ જાય. પહેલા બાદબાકી, પછી ભાગાકાર, પછી ગુણાકાર. તો કે 96 માઇનસ 89 ભાંગા 19 ગુણ્યા 5, તો કંઈક આવો જવાબ મળે. આ 25 ના 25 પ્લસ ના પ્લસ 1.8421 એવું કંઈક છે ને પછી કંઈક પોઈન્ટ પછી કંઈક કિંમતો છે, એને કાંઈ આપણે ધ્યાનમાં લેવાની નથી. હવે સરવાળો કરી નાખો તો પી એસી ઇઝ ઇક્વલ ટુ 26.84. કેટલું થાય તો કે 26.84. આ તમારો જવાબ. ખ્યાલ આવ્યો? તો દાખલા નંબર 4 ના બંને માપો આપણે મેળવી લીધા છે. જોઈ લ્યો અને સમજી પણ લ્યો. પોઝ કરીને લખી લ્યો. ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ હવે વર્ગ વગરનો દાખલો તમને ગણાવું. આપણે આ વર્ગવાળા દાખલા તો 3 ગણી લીધા. હવે વર્ગ વગરનો દાખલો જોઈએ. એ ગણવાની બહુ મજા આવે, કારણ કે એમાં બહુ જલ્દી જવાબ મળી જાય તમામ.
અને એમાં બે સૂત્ર મૂકવાની જરૂર ન પડે, નાનું સૂત્ર અને મોટું સૂત્ર, એવી કોઈ જરૂરિયાત રહે નહીં. એટલે વર્ગ વગરનો દાખલા નંબર 2 કે 3 આપણને આપ્યો છે એ જોઈએ. દાખલા નંબર 3, દાખલા નંબર 3 પેજ નંબર 98 ઉપર આપ્યો છે ઈ. જો મને કેમ ખબર પડી કે આ વર્ગ વગરનો દાખલો, તો કે તમે જોઈ શકો છો કે વર્ગ આપ્યા જ નથી. બીજું કે આમાં થી ઓછું ને થી વધુની કોઈ માથાકૂટ છે નહીં, બરાબર. એટલે એની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. અને આવૃત્તિ જો સતત વધતી જ જાતી નથી, આવૃત્તિ જો સતત ઘટતી જ જાતી નથી. કોષ્ટક આપ્યું છે અને વર્ગ આપ્યા છે, એટલે તમારે લખી નાખવું જોઈએ આ અસતત આવૃત્તિ વિતરણ છે. ત્રીજો પ્રકાર હતો ને, ક્યાં ક્યાં હતા? અવર્ગીકૃત માહિતી, આપણે એનો પહેલો દાખલો જોઈ લીધો. પછી તો કે વર્ગીકૃત માહિતીની અંદર સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ વિતરણની ઓળખાણ શું? તો કે વર્ગો આપેલા હોય એના આપણે 3 દાખલાઓ જોઈ લીધા. હવે તો કે વર્ગીકૃત માહિતીનો બીજો પ્રકાર કયો? તો કે અસતત આવૃત્તિ વિતરણ. તો કે અસતત આવૃત્તિ વિતરણની ઓળખાણ શું? તો કે વર્ગો આપેલા હોય નહીં. ખ્યાલ આવ્યો? તો લખી નાખો ત્યાં અસતત આવૃત્તિ વિતરણ. દાખલા નંબર 3, ઉંમર વર્ષમાં આપી છે. અને આ એક બાબત ધ્યાનમાં રાખજો, તમને જે ઉંમર આપી છે ને એ હંમેશા ચડતા ક્રમમાં જ હોવી જોઈએ. જો એ ચડતા ક્રમમાં ન હોય ને તો એને ચડતા ક્રમમાં ગોઠવવી પડે. જો તો નાનામાં નાની કિંમત કેટલી? તો કે 17. અને મોટામાં મોટી કિંમત કેટલી છે? તો કે 23. જો તો બધી કિંમતો વચ્ચે જે આપી છે બધી ચડતા ક્રમમાં જ છે કે નહીં? એટલે કે નાનાથી શરૂ થઈ અને મોટા કિંમત સુધી જાતી હોય એવી જ કિંમત છે ને? તો કે જોઈ લઈએ 17, પછી 18, પછી 19, પછી 20, પછી 21 ને 22 ને 23. ઓકે, ચડતા ક્રમમાં જ તમારો x છે 17, અને તમે x કહી શકો 17, 18, 19, 20, 21, 22 ને 23. એની સામે તમને આવૃત્તિ આપેલી છે. કેટલી? તો કે 11, 14, 22. 11, 14, 22. 15, 8, 6. 15, 8 ને 6. અને છેલ્લે આપ્યા છે 4. ઓકે, કરી નાખો આ બધાયનો સરવાળો. 11 પ્લસ 14 પ્લસ 22 પ્લસ 15 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 4, 80. તો n બરાબર કેટલો થાય છે? 80. વળી પાછું CF ગોતવાનું, થી ઓછા પ્રકારનું. સરવાળો કરતા જવાનું. 11 પ્લસ 14, 11 પ્લસ 14 કરો એટલે 25. પછી તો કે 25 પ્લસ 22 તો કેટલા થાય? 47. 47 પ્લસ 15 તો કેટલા થાય? 62. 62 પ્લસ 8 તો કેટલા થાય? 70. 70 પ્લસ 6 એટલે કેટલા થાય? 76. અને 76 પ્લસ 4 એટલે કેટલા થઈ જાય? 80. તો આ આપણો સરવાળો મળી જવો જોઈએ. હવે આપણને કેટલા માપ કીધા છે? તો કે પહેલાં તમને મધ્યસ્થ ગોતવાનો કીધો છે, પછી તો કે Q1 કીધો છે, પછી તો કે D4 કીધો છે, પછી તો કે P32 કીધું છે. અને એનું અર્થઘટન આપણે છેલ્લે સમજશું. પહેલાં આ વર્ગ વગરના દાખલાઓની અંદર મધ્યવર્તી સ્થિતિના માપ કેવી રીતના મેળવવા એ શીખી લઈએ. 4 માપ કીધા છે. ઓકે, તો ચાલો પહેલા મધ્યસ્થ m ઇઝ ઇક્વલ ટુ કૌંસમાં n ના છેદમાં 2, અને આ અસતત આવૃત્તિ વિતરણ છે એટલે અહીંયા +1 કરવું જોશે. જોઈ લો તમારા સૂત્રનો જે મેં આખો કોષ્ટક બનાવ્યું તેની અંદર અસતત આવૃત્તિ વિતરણની અંદર +1 આવી જાય. માં અવલોકનની કિંમત, વર્ગ શબ્દ નીકળી જાય
શું કામ? તો કે વર્ગ આપ્યા જ નથી તો વર્ગ શબ્દ આવે પણ નહીં. n 80 પ્લસ 1 ના છેદમાં 2 માં અવલોકનની કિંમત. કરો સરવાળો ને પછી કરો ભાગાકાર. તો 81 ભાગ્યા 2 કરો તો તમને 40.5 40.5 માં અવલોકનની કિંમત. ચાલો આ જવાબ અહીંયા CF માં આવીને એની સાથે સરખાવો તો 40.5 ક્યાં આવે? તો કે આ બેની વચ્ચે આવે. આપણે મોટી કિંમત પસંદ કરવાની. તો 47 વાળું પસંદ થાય, બરાબર? શું થાય પસંદ? તો કે 47. તો કે સાહેબ 47 આપણો જવાબ નહીં. તમારો જવાબ શું ખબર? આ 47 ની સામે એટલે કે તમે જે પસંદગી કરી છે એની સામે જે તમારો x આવે ને એ તમારો જવાબ. તો એ લખી નાખવું જોઈએ. તેથી m = 19. મોટું સૂત્ર મૂકવાની કોઈ જરૂરિયાત નહીં. દાખલો m પૂરો થઈ ગયો. જોયું? શું થયું? તો કે ભાઈ 40.5 ક્યાં આવે CF માં? તો કે આ બેની વચ્ચે આવે. જો તો તમને ક્યાં 40.5 એક્ઝેક્ટ દેખાય છે? તો કે નહીં, 40.5 એક્ઝેક્ટ દેખાતા નથી. આ બેની વચ્ચે આવે. આ 40.5 કરતાં નાની કિંમત છે, આ 40.5 કરતાં મોટી કિંમત છે. તો મોટા પદવાળો CFની આખી કિંમત પસંદ કરી લ્યો. એની સામે જે તમારો x આવે એ તમારો મધ્યસ્થ. પેલું પૂરું. હવે મોટા સૂત્રની જરૂરિયાત નહીં. શું કામ? વર્ગવાળો દાખલો નથી. ચાલો બીજું માપ. બીજું માપ શું કીધું છે? Q1. ઓકે, તો Q1 = જે કૌંસમાં n+1 ના છેદમાં 4. ખબર ને? ચતુર્થકો કોઈ પણ આવૃત્તિ વિતરણના 4 સરખા ભાગ પાડે એટલે માં અવલોકનનો કિંમત. સૂત્રમાં કિંમત જે કેટલો? તો કે અહીંયા એકડો હોય તો આપણો જે 1 n કેટલો? તો કે 80. તો આ 80 પ્લસ 1 ના છેદમાં 4. કરો બધું સરવાળા બાદબાકી, સરવાળા ભાગાકાર અને ગુણાકાર. 81 ભાગ્યા 4 ગુણ્યા 1 તો તમને કેટલા મળે? તો કે 20.25 માં અવલોકનની કિંમત. 20.25 જે આપણે લખ્યું એને અહીંયા આવીને સરખાવો. ક્યાં આવે 20.25? તો કે આ બેની વચ્ચે આવે. મોટી કિંમતવાળું પસંદ કરી લેવાનું રહે. તો જો તમારી મોટી કિંમતવાળું પસંદ કરી લેવાનું થયું તો એ મેં પસંદ કરી લીધું. તો શું આ 25 આપણો જવાબ છે? ના, આ 25ની સામે જે તમારો x આવે ને એ તમારો જવાબ છે. તો તમારો Q1 = કેટલા થાય? 18. બરાબર? બસ 2 માપ મળી ગયા. વર્ગનો આપ્યા હોય ને એટલે દાખલો બહુ ટૂંકો થાય. 4 માપ આપ્યા તો હમણાં ફટાફટ મળી જાય. ત્રીજું માપ શું છે? D4. તો D4 = જે કૌંસમાં n+1 ના છેદમાં d હોવાના કારણે 10 માં અવલોકનની કિંમત. મૂકો સૂત્રમાં કિંમત. જે કેટલો થાય? તો કે અહીંયા ચોગડો હોય તો જે 4 જ થાય. n કેટલો છે? તો કે 80 પ્લસ 1 ના છેદમાં 10 માં અવલોકનનો કિંમત. કરો 81 ભાગ્યા 10 ગુણ્યા 4 32.4. પાછું એકવાર કરી લો. 81 ભાગ્યા 10 ગુણ્યા 4 32.4. 32.4 માં અવલોકનની કિંમત. તો 32 ક્યાં આવે? વળી પાછું આ બેની વચ્ચે આવે.
આ નાની કિંમત એને નહીં લેવાની, આ મોટી કિંમત એને લેવાની, બરાબર. એની સામે જે તમારો x આપેલો હોય એ તમારો જવાબ. તો વળી પાછો 19 નો 19 જ જવાબ આવ્યો. તો D4 ઇઝ ઇક્વલ ટુ 19. તો અહીંયા 19 જવાબ આવ્યો હતો, સામે 19 જવાબ આવ્યો, એવું બની શકે. પછી P32. ચાલો, P32 ઇઝ ઇક્વલ ટુ જે કૌંસમાં n+1 ના છેદમાં 100. ખબર ને, પર્સન્ટાઇલ શતાંશક 100 માંથી જ નીકળે, 100 ભાગ પાડે માં અવલોકનની કિંમત મૂકો. સૂત્રમાં કિંમત જે કેટલો થશે તો કે 32, n કેટલો થશે તો કે 80 પ્લસ 1 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત. તો 81 ભાગ્યા 100 ગુણ્યા 32, 25.92. 25.92 માં અવલોકનની કિંમત. હવે જો તો ક્યાંય તમને 25.92, તો કે જો અહીંયા આપણને એક્ઝેક્ટ 25 મળ્યા. જો અત્યાર સુધીમાં કોઈ પણ દાખલાની અંદર જો આપણને નથી મળ્યા છે ને. જો આપણને એક્ઝેક્ટ 25, હા 25.92 છે, પણ પોઈન્ટ પહેલાની રકમ 25 છે અને એ આપણને અહીંયા એક્ઝેક્ટ 25 મળી. કોઈ દી આપણને આવું કોઈ દી થયું નથી. તો 25 ની સામે તમારો x કેટલો છે તો કે 18. તો એ 18 ને લઈ લ્યો, આ લઈ લીધા 18 ને, અને પ્લસ તમારા આ 92 પોઈન્ટ છે ને એ પ્લસ કરી દો. આવું એક જ દાખલામાં થશે. શું કામ તો કે અહીંયા પોઈન્ટ પહેલા તમારા 25 છે એ એક્ઝેક્ટ તમને અહીંયા મળે છે, એટલે એ તમે 25 તો તમે 25 ની સામે જે તમારો x હતો એ તો તમે તમારો x લઈ લીધો, અને પ્લસ તમારા આ 0.92 એ વધારાના થયા, એટલે આ 0.92 નો વધારો કરી દો. આવું એકમાત્ર દાખલામાં જ થાય છે આખા સિલેબસની અંદર, કે આ તમારી એક્ઝેક્ટ 25 વાળી કિંમત CF ની અંદર એક્ઝેક્ટ આપેલી હોય, બરાબર. તો આ 25 ની સામેનો તમારો જે કાંઈ x થતો હોય એ x લઈ લેવાનો, અને પ્લસ તમારા જે કાંઈ પોઈન્ટ પછીના આંકડા થતા હોય એ પોઈન્ટ પછીના આંકડા પણ લઈ લેવાના. એટલે તમારો P32 કેટલો થાય કે 18.92. જો આખે આખો દાખલો એકા છેલ્લે P32 માં થોડીક બાબત ધ્યાનમાં રાખવાની. એક્ઝેક્ટ મળી ગયું હોય તો તમારે એ એક્ઝેક્ટ લઈ અને જેટલા પોઈન્ટ વધારવાના થાય એટલા વધારી દેવાના. આવું એકમાત્ર દાખલાની અંદર થાય છે, બાકી એકેય દાખલાની અંદર થશે નહીં. આવું એક્ઝેક્ટ માપ મળી જાય એવું ન થાય. ચાલો ડન. તો બે દાખલા જોયા, એક સતત આવૃત્તિ વિતરણનો અને એક આ અસતત આવૃત્તિ વિતરણનો. એક દાખલો બાકી રહ્યો આખા સ્વાધ્યાયમાં, એ તમને ભવિષ્યમાં હોમવર્ક મળશે. આજના આ લેક્ચરની અંદર આટલું જ. આના પછીના લેક્ચરની શરૂઆત હું તમને હોમવર્ક આપવાથી કરીશ, બરાબર. મુખ્ય સ્વાધ્યાય 3 માંથી હું તમને હોમવર્ક આપવાની શરૂઆત કરી દઈશ. તો આભાર, આવતા લેક્ચરમાં મળીએ.